હેલો ફ્રેન્ડ્સ, આજના આ વિડીયોમાં આપણે ક્લાસ 10 ઇંગ્લિશનો એક લેસન સમજવાના છીએ જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન, એક અદ્ભુત રચના. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. The good Lord was extremely busy that day. He was into his sixth day of overtime. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." Extremely એટલે ખૂબ જ વધારે. ફૂલ કોન્સન્ટ્રેશન એટલે ખૂબ જ ધ્યાનથી. અપિયર્ડ એટલે દેખાય છે. ક્રીચર એટલે પ્રાણી. ટુ ક્રિએટ એટલે સર્જન કરવું. તે દિવસે ઈશ્વર ખૂબ જ વ્યસ્ત હતા. કામનો બોજ એમના પર એટલો બધો હતો કે આજે એમના ઓવરટાઈમનો 6થો દિવસ હતો. તેઓ જ્યારે ખૂબ જ કોન્સન્ટ્રેશન સાથે આ કામ કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે એક એન્જલ આવ્યું અને કહ્યું કે આ ક્રીચરના ક્રિએશનમાં તમે જરા વધારે પડતી જ કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. Do you want to know the details about this creation? What are they? The angel was curious. Curious એટલે જિજ્ઞાસુ. તો ભગવાન જવાબ આપે છે કે that's true. શું તારે આ ક્રિએશન વિશેની વિગતો જાણવી છે? તો એન્જલ તો જાણવા માટે ક્યુરિયસ જ તે ઉત્સુક એટલે તેણે પૂછ્યું કે વોટ આર ધે, એ કઈ વિગતો છે? તો ભગવાન એને જવાબ આપે છે કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. She has a lap that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. તેના બધા જ પાર્ટ્સનું હલનચલન થઈ શકે અને તેને રિપ્લેસ પણ કરી શકાય. લેપ એટલે ખોળો. તેના પાસે એક ખોળો પણ હોય અને જ્યારે એ ઊભી થાય ત્યારે એ ખોળો અદૃશ્ય થઈ જાય, ડિસઅપિયર થઈ જાય. મારે એનામાં એક એવી કિસ મૂકવી છે જે બધું જ ક્યોર કરી શકે, ભાંગેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધી. ઇન્ડાવ એટલે કુદરતી શક્તિ પ્રદાન કરવી અથવા આપવું. રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવું. મૂવેબલ એટલે હલનચલન. ટુ ક્યોર એટલે ઉપચાર કરવો, સાજું કરવું. આગળ જોઈએ. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. પેર એટલે જોડી. રન ઓન એટલે ચાલવું અથવા ચલાવવું. અવેલેબલ એટલે ઉપલબ્ધ. તદુપરાંત તેને હાથની 6 પેર્સ હોવી જરૂરી છે. જે પણ ખોરાક ઉપલબ્ધ હોય તેના પર તે ચલાવી શકે, એટલે કે તે કોઈ પણ ખોરાક ઉપર નભી શકવી જોઈએ અને આંખોની એની પાસે 3 પેર્સ હોવી જોઈએ. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pairs of hands? No way." Mighty એટલે ખૂબ જ. Impossible એટલે અશક્ય. Impossible નો વિરોધી શબ્દ થાય possible. Task એટલે કાર્ય. Suppose એટલે ધારવું. Slowly એટલે ધીમેથી. તો એન્જલે પોતાનું માથું ધીમેથી હલાવ્યું અને કહ્યું કે મને લાગે છે કે આ તો ખૂબ જ અશક્ય કાર્ય છે. તો ભગવાન કહે છે કે નો, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. Have to have એટલે હોવું જ જોઈએ. It is compulsory. Puzzled એટલે મૂંઝાવવું. ના, આ હાથ મારા માટે કોઈ પ્રોબ્લેમ નથી. જે માતાઓને આંખોની 3 જોડી હોવી જોઈએ એ મારી સમસ્યા છે. આવું જ્યારે ભગવાન બોલતા હતા ત્યારે તે મૂંઝાયેલા લાગતા હતા. Oh, so you are creating a standard model of a mother, but 3 pairs of eyes? What for? The angel got interested. Standard model એટલે યુનિક મોડલ. હવે પેલા એન્જલને આ મોડલમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પડ્યો અને તે કહે છે કે ઓહ, તો તમે મધર્સની એક આદર્શ અને યુનિક મૂર્તિ તૈયાર કરી રહ્યા છો એમ ને? પણ આંખોની 3 પેર્સ શા માટે? તો ભગવાન એનું કારણ બતાડે છે કે 1 pair that sees her children through closed doors, another pair to look at the children and say, "I understand and I love you," without uttering a word, and a third pair to see all secret things without opening them. To utter એટલે ઉચ્ચારવું. Without opening એટલે ખોલ્યા વગર. Through એટલે ના દ્વારા. તો તે જવાબ આપે છે કે આ 3 પેરમાંથી એક પેર એવી હોવી જોઈએ જે પોતાના બાળકોને બંધ દરવાજાની આરપાર જોઈ શકે. બીજી પેર એવી હોવી જોઈએ જે એક પણ શબ્દ બોલ્યા વગર બાળકોને જોઈને કહે કે હું તને સમજું છું અને તને પ્રેમ કરું છું. એટલે કે બાળકો કોઈ પણ મુશ્કેલીમાં હોય તો તે લોકો કહે એ પહેલા જ તે સમજી જાય. અને ત્રીજી પેર તે આંખો ખોલ્યા વગર જ બધી જ સિક્રેટ વાતો તે જાણી જાય. તો ભગવાનને આ 3 પેર્સ ઓફ આઈઝ કેમ બનાવી છે?
So the first one, to see through the closed doors. Second, to understand the children and love them. And third, to see all the secrets without opening them. તો આ બધું સાંભળીને એન્જલ ભગવાનને રિક્વેસ્ટ કરે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ટ્રબલ એટલે મુશ્કેલી. તો આ બધું સાંભળીને એન્જલ ભગવાનને વિનંતી કરે છે કે લોર્ડ પ્લીઝ તમે હવે સૂઈ જાઓ. એક જ દિવસમાં તમે આટલો બધો શ્રમ ના કરો. તો આ સાંભળીને ભગવાન એને જવાબ આપે છે કે આઈ કેનોટ. હી રિફ્યુઝડ. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડલ. Now, this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, and she would manage a child's bath, play, study, food, and sleep without getting irritated. Refused એટલે ના પાડવી. Almost એટલે લગભગ. To heal એટલે મટાડવું. To feed એટલે ખવડાવવું. Cabbage એટલે કોબી. Without getting irritated એટલે ખીજવાયા વગર. તો આ સાંભળી ભગવાને પેલા એન્જલને ના પાડી અને કહ્યું કે આ મોડેલમાં મેં મારા બેસ્ટ આઈડિયાઝ મૂક્યા છે અને મારું કામ હવે ઓલમોસ્ટ પૂરું થવા જ આવ્યું છે. આ મોડેલ મેં એવું બનાવ્યું છે કે જ્યારે આ મધર બીમાર પડશે ત્યારે તે પોતાની જાતે જ પોતાને સાજી કરશે અને માત્ર હાફ કિલો એટલે અડધો કિલો કોબીમાં કુટુંબના 6 સભ્યોને ભરપેટ જમાડશે અને તે ખીજવાયા વગર પોતાના બાળકને નવડાવશે, રમાડશે, અભ્યાસ કરાવશે, જમાડશે અને સુવડાવશે. And now the angel went round the model of the mother very slowly. He touched it and said, "It's too soft." હવે પેલા એન્જલે ધીમા પગલે માતાની મૂર્તિની પ્રદક્ષિણા કરી અને તેને સ્પર્શ કરીને કહ્યું કે ઓ આ તો ખૂબ જ સોફ્ટ છે, ખૂબ જ કોમળ છે. તો આ સાંભળીને ભગવાને જવાબ આપ્યો કે but very tough, said the Lord excited. You cannot imagine what this mother can do and endure. Tough એટલે મજબૂત, excited એટલે ઉત્સાહિત, endure એટલે સહન કરવું. તો આ સાંભળીને ભગવાને ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો પણ તે ખૂબ જ મનોબળવાળી છે, તે ખૂબ જ મજબૂત છે. તો કલ્પના પણ નહીં કરી શકે કે આ મધર શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. તો એન્જલ પૂછે છે કે can it think? Not only can she think, but can reason and compromise too, said the Lord. The angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. Reason એટલે તર્ક કરવો, compromise એટલે સમાધાન કરવું, impressed એટલે પ્રભાવિત થવું. તો જ્યારે એન્જલ પ્રશ્ન કરે છે કે શું એ વિચાર કરી શકે છે ત્યારે ભગવાન એને જવાબ આપે છે કે માત્ર વિચાર જ નહીં, તે બુદ્ધિપૂર્વક તર્ક પણ કરી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. આ સાંભળીને એન્જલ તો ખૂબ જ પ્રભાવિત થઈ ગયો અને તે મૂર્તિની નજીક ગયો અને તેના ગાલ પર આંગળી ફેરવી અને જ્યારે પેલા એન્જલે તેના ગાલ પર આંગળી ફેરવી ત્યારે તે કહે છે કે ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. લીક થવું એટલે ભીનું થવું. તો એન્જલ કહે છે કે ઓ લોર્ડ, એની આંખો તો ભીંજાયેલી છે. આ સાંભળીને ભગવાન કહે છે કે હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ્સ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ્ડ. અને ભગવાન કહે છે કે આ કેવી રીતે બન્યું? આ તો એક ચમત્કાર છે, ભગવાને આશ્ચર્યથી કહ્યું. તો એન્જલ પૂછે છે કે બટ વોટ ઇઝ અ ટીયર ફોર, માય લોર્ડ? તો ભગવાન જવાબ આપે છે કે ઇટ ઇઝ સમથિંગ યુનિક. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, disappointment, loneliness, the Lord explained. તો એન્જલ પૂછે છે કે પણ ભગવાન આંસુ શા માટે? તો ભગવાને સ્પષ્ટતા કરી એ કંઈક વિશિષ્ટ છે. સંભવ છે કે એ દુઃખ, ખુશી, ગર્વ, નિરાશા કે એકલતા માટે હોઈ શકે. આ સાંભળીને પેલા એન્જલે કીધું કે ભગવાન તમે કેવું અદ્ભુત સર્જન કર્યું છે. This is the end of the lesson. I hope કે તમને આ લેસન ગમ્યો હશે અને સમજ પણ પડી હશે. If you have understood the lesson, then please like, share and subscribe.